કેશોદમાં રવિવારે ભરાતી ગુજરી બજારમાં ઘરવખરીના વેપારીઓ કરતા શાકભાજી વાળાનો જમાવડો જોવા મળ્યો હતો. કેશોદના સ્ટેશન રોડ ઉપર રવિવારે ટ્રાફિક જામના કારણે પસાર થવું પણ અભિમન્યુના કોઠા વિધવા સમાન છે. સમગ્ર વાત કરીએ તો કેશોદના સ્ટેશન રોડ ઉપર દર રવિવારે ગુજરી બજાર ભરાય છે, જેમાં જૂના કપડાં ઉપરાંત ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચવા માટે વહેલી સવારથી જ પથરાવાળા વેપારીઓ ગલીઓમાં અને ફૂટપાથ પર બંધ દુકાનોના આગળના ભાગે બેસી વેપાર કરતા હોય છે. ત્યારે કેશોદ શહેરના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહોળી સંખ્યામાં ખરીદી કરવા આવે છે. કેશોદના જવાબદાર તંત્રની મેલી મુરાદના કારણે શાકભાજી વાળાનો જમાવડો થઈ જતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આડેધડ ઊભા રહી જતા દર રવિવારે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. ભૂલે ચૂકે કોઈ રાહદારીઓ કે વાહન ચાલકો શાકભાજીની રેકડી વાળાને સાઈડમાં લેવાનો કહે તો ટોળું એકઠું થઈને ટપલી દાવ કરી દે છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સમયે ચૂંટણી પંચના આદેશ અને ધારાધોરણો મુજબ અધિકારીઓ અને કર્મચારીઓથી થયેલી સજારૂપી બદલીઓ બાદ કેશોદની પરિસ્થિતિ કથળી જતા ભગવાન ભરોસે ચાલે છે, જેથી શહેરીજનો વેપારીઓ પીડાઈ રહ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દરરોજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે લઈને ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરતા ઉપરાંત રવિવારે સ્ટેશન રોડ ઉપર પોલીસ કાફલો ગોઠવી કોઈની શહેરમાં આવ્યા વગર કામગીરી કરતા હોવાથી રાહત હતી. છેલ્લા એકાદ વર્ષથી જવાબદાર તંત્રની બેદરકારીના ભોગે શાકભાજી વાળાનો જમાડો વધી જતા એક તરફનો રસ્તો બંધ જેવો થઈ જાય છે. કેશોદમાં રવિવારે ભરાતી ગુજરી બજારમાં શાકભાજી માર્કેટ બની ગઈ, જ્યારે ભૂમાફિયાઓ દ્વારા ભાડાની આવક મેળવતા તગડું ભાડું વસૂલી જગ્યાઓ ભાડે આપતા ફૂટપાથ સુધી પથરા કરી ટ્રાફિકને અડચણરૂપ બની લુખાગીરી કરી ત્રાસ ફેલાવી રહ્યા છે. જે બાબતે જવાબદાર તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ વધુ જાણતા હોવા છતાં વોટ બેંકની રાજનીતિ પાછળ શહેરીજનો વેપારીઓ પીડાઈ રહ્યા છે. ત્યારે ફૂલ ગુલાબી ઠંડીમાં બહાર આવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવશે કે નહીં? પીડાઈ રહેલી પ્રજા વિદ્રોહના માર્ગે નીકળી પડે તો નવાઈ નહીં રહે. જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ શહેરની અંદર દર રવિવારે સ્ટેશન રોડ ઉપર ભરાતી ગુજરીની અંદર ગુજરીમાં ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચવાવાળાને બદલે શાકભાજીવાળા રેકડીઓ આડી રાખી અને શાક માર્કેટ બનાવી દીધેલ છે. જ્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા આ બકાલાવાળાઓને છૂટો દોર મળી ગયો હોવાથી રોડ ઉપર અડધો અડધ રસ્તો રોકી અને વાહન વ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ બની રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી બાદ અધિકારીઓ દ્વારા જ્યારે સજાના રૂપમાં કેશોદ શહેરની અંદર બદલી કરવામાં આવી હોય એની જેમ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. અગાઉ પૂર્વ પીએસઆઈ એટલે પીઆઈ ફૂટ પેટ્રોલિંગની અંદર નીકળતા હતા અને કોઈ પણ અડચણરૂપ રેકડીઓવાળા કે પથારાવાળા હોય તો તેને હટાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા હતા. જ્યારે છેલ્લા એક વર્ષથી ભગવાન ભરોસે ચાલતા કેશોદની અંદર આ દર રવિવારે સ્ટેશન રોડ ઉપરથી પસાર થવું હોય તો જ્યારે અભિમન્યુના કોઠામાંથી પાસ થવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે નહીં તો આવનારા દિવસોની અંદર લોકોની સહન શક્તિની હવે હદ પૂરી થઈ ગઈ છે અને વિદ્રોહ ઉપર નીકળે તો નવાઈ નહીં રહે.